વિક્રમભાઈ ઠાકોરના નવા પિક્ચર ના શૂટિંગ માં મને રોલ આપ્યો. કોઈ દી નહીં 6 વાગે ઉઠીને નહીં લીધું. આજે જ જવાનું હતું વિક્રમભાઈ ઠાકોરના નવા પિક્ચર ના શૂટિંગ માં. આપણો ઘોડો ઉપાડ્યો ને પહોંચી ગયા હળવદ ફાટકે. અને આ ફાટક ની તમને ખબર હે ગમે એવી હસ્તી હોય બધાને નડે. પહોંચી ગયા હળવદ ને આવી ગઈ આપડી ગાડી. તો અહીંયા આપડા સ્પોન્સર મુકેશભાઈ સુરેલા સાથે હતા વિક્રમભાઈ ઠાકોર. પહોંચી ગયા ધાંગધ્રા. આવવાનો હતો આપણો ભાઈબંધ રણનો રાજા એટલે અગરિયો. નામ એમનું વિરાણી મહેશભાઈ. ટૂંકમાં કહી તો એમડી પોતે. પહોંચી ગયા મોજે મસ્તારામે પી લીધી બધા એક એક ડોલ ચા. પહોંચી ગયા સાણંદ ને થઈ ગયું ટ્રાફિક ભેગું. હજી 150 કિલોમીટર કાપ્યું તા મહેશભાઈ બેટરી ઉતરી ગઈ. પછી કેરા ખવડાવીને બેટરી ચડાવી. મહેશભાઈ કેરું જોઈને દાંત કાઢે. આલી બાજુ જોયું તો ભજીયાની પાર્ટી થાય. પછી પી લીધી બધા એક એક થમ્સ અપ. આલી બાજુ મુકેશભાઈ કઈક ખાવાનું લીધું હતું. તમને નામ આવડતું કોમેન્ટ કરી નાખજો. થોડાક આગળ ગયા હતા આપડા ફેન ફોલોવર મળી ગયા. પહોંચી ગયા વિક્રમભાઈ ઠાકોર ના લોકેશન. અહીંયા આવીને જોયું તો આખું ગામ ભેગું થઈ ગયું. અંદર આવીને જોયું તો બીક લાગે એવું ક્રેન થી માણસ ફંગોરે. વિક્રમભાઈ ઠાકોર ને જીતુભાઈ પંડ્યા મુલાકાત થઈ ગઈ. પછી હું થયું એ બ્લોગ કાલે આવશે તો ફોલો કર્યો તો ફોલો કરી નાખજો. અને કેવલ એફડી જેટ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ માં જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે ફૂલ બ્લોગ એમાં આવશે. મળશું આપણે કાલે. હલડે.